અહીંયા આપણી પાસે વિધાન છે, જો આપેલ સંખ્યા 1001 વડે વિભાજ્ય હોય તો તે સંખ્યા પણ 7, 11 અને 13 વડે પણ વિભાજ્ય છે. સૌથી પહેલા આપણે ઘટક વિધાનો જોઈએ. p શું કહી શકીએ આપણે કે આપેલ સંખ્યા 1001 વડે વિભાજ્ય છે. ઘટક વિધાન q જોઈએ આપણે. એમાં પણ કહી શકીએ કે આપેલ સંખ્યા 7, 11 અને 13 વડે વિભાજ્ય છે. ક્લિયર? તો ચાલો ઘટક વિધાન તો આપણે પૂરા થઈ ગયા. હવે આપણે જોવું છે સત્યાર્થતા મૂલ્ય. p નું સત્યાર્થતા મૂલ્ય ટ્રુ યાની કે સત્ય થશે કે કોઈ પણ એક સંખ્યા છે જેને તમે 1001 વડે ભાગી શકો છો. પણ જો આને સત્ય સ્વીકારીએ તો શું એ જ સંખ્યાને 7, 11 કે 13 વડે ભાગી શકાય? બિલકુલ હા. કેમ? તમે મિત્રો 7 ગુણ્યા 11 ગુણ્યા 13 કરશો ને તો એનો આન્સર 1001 જ મળશે. એટલે આ સંખ્યાને જો 1001 વડે ભાગી શકાતી હોય તો એ જ સંખ્યાને 7, 11 કે 13 વડે પણ ભાગી શકાય. તો એને અનુસંધાનમાં આનું સત્યાર્થતા મૂલ્ય પણ ટ્રુ થશે. તો p implies q એનું પ્રેરણાનું સત્યાર્થતા મૂલ્ય પણ ટ્રુ જ થશે. છેલ્લે તમને ફરી એકવાર જણાવી દઉં કે implies માટે એક વસ્તુ ખાસ યાદ રાખો, true and false is equal to false. બાકી બધા સંજોગોમાં true. ચાલો મિત્રો, હવે આપણે દાખલા નંબર 3 જોઈએ. એની સૂચના છે કે નીચેના વિધાનો પરથી દ્વિપ્રેરણ લખો. અહીંયા તમને બે વિધાન આપેલા છે, એની પરથી તમારે દ્વિપ્રેરણ લખવાનું છે અને પછી એની સત્યાર્થતા ચકાસવાની છે. પહેલું વાક્ય આપણે જોઈએ. p ઘટક વિધાન છે, ચતુષ્કોણ ABCD એ લંબચોરસ છે, q ચતુષ્કોણ ABCD એ ચોરસ છે. હવે આપણે એના માટે શું લખીએ છીએ? દ્વિપ્રેરણ. તો દ્વિપ્રેરણ આપણે લખીએ p ડબલ ઇમ્પ્લાઇઝ q માટે લખીશું ચતુષ્કોણ ABCD એ લંબચોરસ હોય તો અને તો જ તે ચોરસ છે. અને હવે આપણે સ્ટાર્ટિંગમાં શું લખીશું? જો. હવે ખબર પડી? પહેલા જો લખવાનું. જો ચતુષ્કોણ ABCD એ લંબચોરસ હોય તો અને તો જ તે ચોરસ છે. હવે આપણે એની સત્યાર્થતા ચકાસીએ. શું ચતુષ્કોણ ABCD લંબચોરસ છે એવું આપણે સ્વીકારી લઈએ તો એ ટ્રુ થશે. પરંતુ એ લંબચોરસ હોય તો શું એ ચોરસ થઈ જાય? બિલકુલ ના થાય મિત્રો. એટલે એના માટે આપણે ફોલ્સ લઈશું. તો આ બંને માટે p ડબલ ઇમ્પ્લાઇઝ q ની સત્યાર્થતા શું થશે? એની સત્યાર્થતા થશે ફોલ્સ. બે સંજોગોમાં દ્વિપ્રેરણની સત્યાર્થતા ટ્રુ થશે. t t તો t, f f તો t. બાકીના સંજોગોમાં એ ફોલ્સ થશે. બીજું જોઈએ. p ત્રિકોણ ABC એ સમદ્રી બાજુ ત્રિકોણ છે, q ત્રિકોણ ABC એ સમબાજુ ત્રિકોણ છે. તો ચલો આનું દ્વિપ્રેરણ પહેલા આપણે લખીએ. જો ત્રિકોણ ABC એ સમદ્રી બાજુ ત્રિકોણ હોય તો અને તો જ તે સમબાજુ ત્રિકોણ છે. જો ત્રિકોણ ABC એ સમદ્રી બાજુ ત્રિકોણ હોય તો અને તો જ તે સમબાજુ ત્રિકોણ છે. હવે ચાલો માની લઈએ કે આપણે ત્રિકોણ ABC સમદ્રી બાજુ ત્રિકોણ છે એટલે આપણે એને ટ્રુ કહી દઈએ. તો શું ત્રિકોણ ABC એ સમબાજુ ત્રિકોણ થાય? ના. કેમ? ધારો કે હું અહીંયા એક ત્રિકોણ બનાવું. હવે સમદ્રી બાજુનો મતલબ એવો થશે
કે બંને ખૂણા સરખા થાય, જ્યારે કે આ 45 છે, આ 45 છે, તો શું આ 45 થાય? પ્રશ્ન ચિહ્ન. ના થાય. પરંતુ જો સમદ્રી બાજુ ત્રિકોણ તરીકે બંને 60-60 ના ખૂણા લઈએ તો અવશ્ય આ ખૂણો 60 નો થાય. એટલે દરેક વખત સમબાજુ ત્રિકોણ થાય એવી કોઈ શક્યતા નથી, માટે એ ફોલ્સ છે. તો ઉપરના નિયમ મુજબ જ P = Q પણ શું થશે? ફોલ્સ થશે. એ એની સત્યાગ્રતા છે. સમજ પડી ગઈ મિત્રો? ચાલો નેક્સ્ટ. ચાલો મિત્રો, હવે નંબર 3 અને નંબર 4 તમારા માટે બહુ સિમ્પલ છે. નંબર 5 નો અંત હું બતાવું છું. P વાસ્તવિક સંખ્યા x ધન છે અને ઘટક વિધાન Q વાસ્તવિક સંખ્યા x એ બીજી વાસ્તવિક સંખ્યાનો વર્ગ છે. અહીં આપણે દ્વિપ્રેરણ કેવી રીતે લખીશું? જો વાસ્તવિક સંખ્યા x ધન હોય તો અને તો જ x એ બીજી વાસ્તવિક સંખ્યાનો વર્ગ છે. તો આ થઈ ગયું આપણું દ્વિપ્રેરણ કે જો વાસ્તવિક સંખ્યા x ધન હોય તો અને તો જ x એ બીજી વાસ્તવિક સંખ્યાનો વર્ગ છે. હવે આપણે આની સત્યાગ્રતા ચકાસીએ. તો પહેલા p માટેની સત્યાગ્રતા ચકાસવા માટે જો આપણે t યાની કે સત્ય ધારીએ કે વાસ્તવિક સંખ્યા ધારો કે x ધન છે એવું હું સત્ય ધારું તો વાસ્તવિક સંખ્યા x એ બીજી વાસ્તવિક સંખ્યાનો વર્ગ છે એ પણ સત્ય થાય, કારણ કે એ પણ ધન થાય, વર્ગ છે એટલે મિત્રો. ઓકે, ધારો કે હું આને ફોલ્સ ધારું તો અવશ્ય આ ફોલ્સ થાય. આ ધન છે જ નહીં તો પછી આનો વર્ગ પણ ધન નહીં થાય. અને બંને સંજોગોમાં આપણે શું કહી શકીએ છીએ? P = Q ની સત્યાગ્રતા. યાદ કરો, બંને P હોય તો ટ્રુ, બંને F હોય તો પણ ટ્રુ, એટલે એની સત્યાગ્રતા થશે ટ્રુ, સત્ય. તો આ સાથે સ્વાધ્યાય 1.4 અહીંયા પૂરું થાય છે. આગળ વધીએ.